અશોક પડી જશો. કરો છો છોડો. ભાઈ સાહેબ શેનો? જુગાર રમવાના. અશોક 2 કલાક પહેલા તમે મારા પર્સમાંથી પૈસા લઈને ગયા છો ને. થોડા નકર જાજા 1000 રૂપિયા હતા. ક્યાં ગયા એ? 250નું રોયલ સ્ટેગ આવ્યું અને 750 હારી ગયું. સખણું ને પાણીની બોટલ ને એ બીજાને લઈ લીધી હતી. લઈ હા. શું કામ આવું કરો છો? જરા વિચાર તો કરો કે આડોશી પાડોશી આપણી સાથે બોલતા પણ નથી. લોકો તમને દારૂડિયા કહીને બોલાવે છે, જુગારી કહીને બોલાવે છે. બસ મારે આવી સાપ ઊભી કરવી સાપ. મારું છે ને આખા આ દેશમાં આપણે નામ હોવું જોઈએ. અશોક દારૂડિયો, અશોક જુગારી. અશોક શું કામ? કઈ ખુશીમાં? તમને ખબર નથી પડતી કે તમારી ઇજ્જત સાથે હવે મારી ઇજ્જત પણ જોડાયેલી છે. લોકો તમને કહેશે ને તો મને પણ કહેશે કે આ પણ આવી જશે. તને કહેતો કે કોણ કહેશે? ઓલો પિયુષ્યો કહેશે, ઓલો સિત્તેશ્યો કહેશે. બોલ હે આ સામેવાળા બે છે ને બેનું ઓળખું છું. કોઈ મોઢા પર કહેવા ના આવે. લોકો હંમેશા પાછળથી જ વાતો કરે. ક્યારેક ક્યારેક એ બે બિયર પીતા હોય મને ખબર છે. એને એ બાજુથી આવે ને તો એ ડોલતા ડોલતા હાલતા હોય પણ હું આમો મળું ને તો હંટાઈ જાય. હે ભગવાન. હા અશોક હો તમારા હાથ જોડું છું. આ જિંદગી મારાથી નથી જીવાત. જ્યારે હું યાદ જોડું છું. મને પૈસા આપ દે. નથી મારી પાસે. કેટલી વાર કહું? અશોક અશોક પૈસા મારા વાળ છોડી દીધા. હાવ કહી લઈ મને પૈસા આપ. કેટલી વાર કહું કે મારી પાસે નથી કાંઈ. અરે કંટાળી ગઈ છું આ જિંદગીથી. રોજ ઉઠીને દારૂ જુગાર. શું કાંઈ આવડતું જ નથી તમને? મને બીજું કાંઈ જો આ મારો રોગ છે. જો જુગાર રમીને આમ એ નિશા જેવું લાગે. ડૂડી તીડી પણ ફોડવાનું ચારું ફોડવાનું. તમારી વાતો મને નહીં સમજાય. તમે અંદર જઈને સૂઈ જાઓ. આપણે ઉઠીને પછી વાત કરીશું. જાઓ. હું અત્યારે સાનું મને રે. હું અત્યારે નશામાં છું અને અત્યારે જો રમવા જાય ને એટલે તું પૈસા મને આપાય ને એના ડબલ કરીને તને આપી. એમ તો સવારવાળા કેમ ડબલ ના થયા? એમાં એવું હતું ને કે ત્યારે મેં અડધું ક્વાર્ટર જ માર્યું હતું. પછી મેં કીધું અડધું મારીને જાવ તે હારી ગયો. પછી અડધું હતું ને એ પાછું પીધું. અને તું આવું ને આવું બોલે તો મારો નશો ઉતરી જાય તો પહેલાં મારે દારૂ પીવા જવું પડશે. તમારે જે કરવું એ કરો. કાં તો અંદર જઈને સૂઈ જાઓ અને કાં નીકળો આ ઘરની બહાર. ઘર તારા બાપનું છે હે? સાંભળો તો તારા બાપાનું ઘર નથી મારા બાપાનું છે. શું કામનું? તમારા બાપાનું ઘર તમારાથી સચવાતું નથી. એને પણ હું સાચવી રહી છું. તો તું છે ને તું જવા દે. ક્યાં જાઉં? તારે જ્યાં જવું હોય ને મને પૈસા નો આપતો તું કામ નહીં હું મારે હે. આમ રો બાજુવાળા ઓલા રમીલા બેન હે એના ઘરવાળાને જેટલા પૈસા રોટા હોય ને આપે એ વહીવટ જ એ કરે. એ ખબર છે? વહીવટ એ કરે છે ને તો એના ઘરવાળા એને પૂછી પૂછીને પાણી પીવે છે. દારૂ નથી પીતા, જુગાર નથી રમતા. દિવસ ને રાત 12,000ની નોકરીમાં હેરાન થાય છે. મારી વાત સાંભળ. આ પાણી કરતા દારૂ છે ને મોંઘો આવે છે એટલે તું દારૂને બદનામ નહીં કરતી. દારૂનું પદ છે ને બહુ ઊંચું છે. દારૂ પીવી ને એટલે આપણે ન બોલવાના હોય ને એ બોલી દેવી. આપણને પહેલાં બીક લાગતી હોય અને પી રહેવી ને પછી બધું બોલી રહેવી. એ તને ખબર છે? બહુ સારું. પતી ગયું લેક્ચર? તો જાઓ અંદર. પૈસા આપ પહેલાં. મેં કીધું ને નથી. નથી એમ ન હાલે તો હું બાકી રહ્યું છે. આ દોરો દોરો મારા પપ્પાના ઘરનો છે. એ નહીં મળે. તો કાંઈ વાંધો નહીં. તું આ ઉતી એટલે કાઢ લે કાંઈ વાંધો નહીં. હું તો હવે શું કરે મારી પાસે પૈસા નથી અને તું કાંઈ પૈસા દે નહીં. હું છે ને બાબુ કાકા બિલકુલ નહીં. બાબુ કોઈ કાકા પાસે પૈસા માંગવા નથી જવાના. એ લોકો મને બોલે છે. નહીં હું એની પાસે જાઉં. અશોક અશોક મારી વાત. હાય. હાય. બોલો, શું કામ બોલાવી મને?
શું અગત્યની વાત હતી? અંકિતા, મારે એક એવી વાતની જાણ કરવી હતી કે જેનાથી તું અજાણ છે. એવી તો અને કઈ વાત છે કે એ વાતથી હું અજાણ છું? આપણી સગાઈ થઈ ગઈ છે. બધા હવે લગ્ન માટે પણ કહી રહ્યા છે. મને લાગે છે કે જે રીતના વાત થાય છે એ પ્રમાણે જલ્દી લગ્નની તારીખ લઈને આપણા લગ્ન પણ કરાવી દેશે. હા, પણ હું નથી ઈચ્છતો કે આપણા લગ્ન થઈ જાય ને તારાથી એક વાત છુપી રહે. હા તો કઈ વાંધો નહીં, કયો ને. અને એમ પણ લગ્ન પછી વાત કરો તોય મને પ્રોબ્લેમ નથી. વાત જ એવી છે કે લગ્ન પછી કરીશ તો તારી સાથે દગો થયો, તને છેતરી, એવા કંઈ કેટલાય તું આરોપ મારા પર નાખી શકીશ. એના કરતાં સારું છે કે હું તને આ વાત અત્યારે જ જણાવવા માગું છું. પછી તારી મરજી, તારે શું કરવું. ના, તમે એવું કહો છો કે મારી સાથે દગો થાય અને છેતરી, એવા આરોપ હું જો તમારા ઉપર નાખું તો ખોટું પાપ લાગશે મને. તમે અત્યારે જ કહો શું વાત છે? અંકિતા, જો શું વાત છે? હા, મૂંઝાયા વગર કહો, મને કોઈ વાતનું ખોટું નહીં લાગે. હું તારી સાથે કદાચ લગ્ન કરી લઈશ પણ પતિ તરીકે અને તને પત્ની તરીકેનો પ્રેમ નહીં આપી શકું. એટલે કેવા શું માંગો છો તમે? મને એક બીમારી છે જેના કારણે તું જે કંઈ પણ વિચારી રહી છે કે પતિ પત્નીનું જીવન એક નોર્મલી જીવન હોય છે, જે બધા સારી રીતે જીવી શકતા હોય છે, પણ તું મારી સાથે એવી રીતના નહીં જીવી શકે. બીમારી? એવી તો કઈ બીમારી છે? હું તને પત્ની તરીકેનું સુખ નહીં આપી શકું. શું વાત કરો છો તમે? હા, હું તને સાચી વાત કરું છું અને આ વાત કરવી એટલા માટે જરૂરી હતી કે કાલ સવારે કદાચ આપણને બાળકો પણ ન થાય અને લોકો સવાલો કરતા રહે કે લગ્નના આટલા વર્ષ થયા, હજી આ લોકોને સંતાન કેમ નથી. પછી ત્યારે જવાબ દેવા માટે તારી પાસે કે મારી પાસે કોઈ પાસે કોઈને કંઈ કહેવા માટે જવાબ નહીં હોય. જો આદિ, આવું કંઈ કારણ હોય જ ના શકે, બરાબર? જે હોય ને એ સત્ય કહો. હું સત્ય જ બોલી રહ્યો છું. ખોટું બોલો છો. હું લગ્ન કરવા માટે ના નથી પાડતો, હું તો તૈયાર જ છું. પણ તને આ વાતની જાણ પછી થાય તો તું મને કહી શકે ને કે તમે આ વાતની જાણ મને પહેલા કેમ ન કરી. તમે મને વાત કરી શકતા હતા. મને એવું કેમ લાગે છે કે તમે ખોટું બોલો છો? ખોટું હું શું કામ બોલું? ખોટું જ બોલો છો. વાત કંઈક બીજી છે અને વાત કંઈક બીજી છે અને કરો છો કંઈક બીજું. તને મારાથી કઈ વાંધો ના હોય તો મને વાંધો નથી. મને બસ દિલમાં આ વાત કેટલાય સમયથી ખૂંચતી હતી. જ્યારથી સગાઈ થઈ હતી ત્યારથી મારે તને આ વાત કરવી હતી પણ કહી નહોતો શકતો. હવે વાત લગ્ન સુધી આવી એટલે મને થયું કે આ વાત કરી દઉં. હવે તારી મરજી, મને કઈ વાંધો નથી. હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. આખી જિંદગી તને ખુશ રાખીશ, એની ચિંતા તું નહીં કરતી. તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. હું તારી જિંદગી બરબાદ કરવા નથી માંગતો. મેં એટલા માટે કહ્યું કે તું સગાઈ તોડી નાખ, કંઈ પણ બહાનું બનાવી દે અને પ્લીઝ મારી આ સાચી હકીકતની જાણ કોઈને ન કરતી. જો આવું કારણ જતું કે તો આ વાતની જાણ તમે મને પહેલા કેમ ના કરી? કહું તો છું કે પહેલા કહેવાની હિંમત નહોતી થઈ અને હવે ન કહેત તો બહુ મોડું થઈ જાય. અરે અત્યારે જેમ હિંમત કરી એમ પહેલા કરી લીધી હોત તો. હા, સમાજને ભેગા કરીને જે સગાઈ કરી છે, હવે શું કહેવાનું બધાને? કંઈ પણ કહી દે, તું બહાનું બનાવી દે. તું મને ખોટો સાબિત કરીશ તો એ પણ થવા તૈયાર છું કે માણસ સારો નથી, ખરાબ આદત છે, વ્યસન છે, કોઈ પણ આરોપ નાખી શકે. ખાલી મેં કીધું એ વાત ના કરતી. અને પ્લીઝ, હું તને ખુશ જોવા માગું છું ને તું બહુ સારી છોકરી છે. તારી લાઈફ તું કોઈ બીજા સાથે સારી રીતે જીવી શકે એમ છે તો આ સગાઈ તોડી નાખ. સારું, હું ઘરે વાત કરીશ. જીવ લીધો મારો તો ક્યાર નહીં સમજતી નહોતી એક વાતમાં. આજે વિચાર છે કે મહાદેવના મંદિરે દર્શન કરી આવું. આ ઘણા સમયથી ગઈ નથી અને આ ડોસ્યું કહે છે શેરીની કે કેમ તમે નથી આવતા મંદિરે. હવે શું કહેવું કે મારા આદિત્યનું મારે કામ પૂરું થાય ત્યારે હું મંદિર ભેગી થાવ ને.
વહુ આવી જાય ને પછી મારે ચિંતા નહીં. એ જય શ્રી કૃષ્ણ હિરલબેન. અરે બેટા પિયુષ, આવો બેસ બેસ. કેમ છે તબિયત પાણી તમારા? હારું હો દીકરા, આ જો ભગવાનની મહેરબાની છે. બસ હવે ખાલી એક વહુ આવી જાય ઘરમાં પછી ચિંતા નહીં. હવે પિયુષ, આ કેટલા વખત તમને કેવડાવી છે કે હવે લગ્નની તારીખ નજીક લઈ લો, પણ હવે લગ્નની તારીખનું મુહૂર્ત તમે ક્યારે કરાવશો હે? એ વાત તમારી સાચી છે, પણ હિરલબેન મેં તો વાત કંઈક બીજી જ સાંભળી છે. બીજી વાત સાંભળી છે? શું વાત સાંભળી છે દીકરા? અને કોની? મને મારી બેને કીધું હતું કે મારા હગાઈ નથી રાખવી, હક પણ નથી રાખવું, એવી વાત કરતી હતી મને. તો હું તમને એ જ પૂછવા આવ્યો છું કે ભાઈ બેયને વાંધો શું પડ્યો છે? શું? અંકિતા એવું કીધું કે આ સગાઈ તોડી નાખવી, શક પણ નથી રાખવું એટલે? તો એ જ તો મને કીધું, એટલે તો હું તમારા પાસે મારતા ઘોડે પૂછવા આવ્યો છું કે બેના વાંધો શું આવ્યો, આ બેયને કાંઈ તકલીફ પડી? પણ આદિએ મારા દીકરાએ મને કોઈ વાત જ નથી કરી આવી, અને આવી અચાનક તમે વાત લઈને આવ્યા છો. આ તો મને ક્યારના ખુશીના સમાચાર મને તો મળશે કે મારા દીકરાના ક્યારે લગ્ન થાય અને ક્યારે હું કામમાંથી નવરી થાઉં, અને તમે આવા સમાચાર લઈને આવ્યા. જો હિરલબેન, આજે જ મને વાતની ખબર પડી તો સીધો હું તમારી પાસે આવ્યો છું. હવે આગળ શું કરવું છે ને તમારી ઉપર ડિસિઝન છે બધું. અને મને તો એમ લાગે છે કે આમાં આદિકુમારનો જ વાંક છે. અરે પણ બેટા પિયુષ, તને મારા દીકરાનો સ્વભાવ તો ખબર જ છે ને કે ક્યારેય કોઈને ઊંચા અવાજે વાત ન કરે, અને અંકિતા સાથે કેવી રીતે વાત કરી શકે એવી રીતના? અને સગાઈ તોડવાની વાત, આ તો બધું નવીન લાગે છે. કોઈ નાની બાબત થઈ હશે બંને વચ્ચે, પણ એનો મતલબ એવો તો નથી ને કે સગાઈ તોડવા સુધીની વાત. એ વાત તમારી બેન બધી સાચી છે, પણ આમાં હવે આ હું ઘૂંટાઈ રહ્યું છે ને એ જ ખબર નથી પડતી. હવે આગળ કંઈક આપણને ખબર પડે તો હું તમને વાત કરું, તમને ખબર પડે તો તમે મને વાત કરો. પણ આ મારી બેનને હું પૂછું તો મને કંઈ કહેતી એ નથી કે હું વાંધો આવ્યો છે. લાગે છે કે આદિત્ય મારાથી આ વાત છુપાવી અને મને કીધું નહીં, પણ હું આદિત્યને પૂછીશ કે એવી તો શું વાત થઈ કે તમારા બંનેની વચ્ચે કે તમે લોકોએ આવો નિર્ણય કર્યો? એ વાત તમારી હિરલબેન સાચી છે. સારું, વાંધો નહીં, તમે આદિકુમારને પૂછો, હું મારી બેનને પૂછી લઉં, પછી આગળ આપણે વાત કરશું. સારું હાલો, મારે બહાર જવું છે. જય શ્રી કૃષ્ણ, મારે થોડુંક કામ છે. જય શ્રી કૃષ્ણ બેટા. કોઈ નથી. હાય હીરા, આપણા પ્લાન લાગે છે કે પ્રમાણે આપણે અહીંયા ના મળવું જોઈએ. તું ડર નહીં, અહીંયા આપણને કોઈ નહીં ઓળખે. અને આપણા પ્લાન પ્રમાણે અંકિતા માની ગઈ. સાચું? હા સાચે જ. એ સગાઈ તોડવા માટે તૈયાર થઈ ગઈ છે. પણ કારણ શું આપ્યું તેને? મેં કહ્યું કે હું સંતાન સુખ નહીં આપી શકું તને, પતિ તરીકેની ફરજ નહીં નિભાવી શકું તને. અરે મેં કહ્યું ખાલી. પણ આવું રીઝન શું કામ આપ્યું? અરે મેં બીજું કંઈ સૂઝ્યું નહીં તો આપી દીધું. અને મેં કહ્યું કે મને આ બીમારી છે, લગ્ન પહેલાં મારે તને આ વાતની ચોખવટ કરવી પડે એટલે મેં કરી દીધી. માની ગઈ. પણ ખરેખર એનામાં એક આંટો તો ઓછો જ છે. એવું ના બોલે. બુદ્ધિ જ સગાઈ કરી નહોતી. છે. અરે મને વિચાર આવતો હતો કે હું કયા શબ્દોમાં એને સમજાવી જ નહોતો શકતો. પછી તો ફસાણો કે મેં કોઈ બીમારીનું નામ આપી દીધું હોત તો સારું હતું, કે મારી કિડની ફેલ છે, કેન્સર છે, આવું કંઈ કહી દીધું હોત ને તો સારું હતું, કે કેન્સરમાં કદાચ એ માની જાત કે આને કેન્સર છે, મરી જવાનો. શું બોલે છે તું? હા તો ગળે પડતી હતી તો શું કરવાનું કે? હવે તને ખબર છે ઘરેથી લગ્નની ફૂલ તૈયારી થવા લાગી છે, લગ્નની તારીખ લે એટલી જ વાર હતી, આદિ પણ હવે બચી ગયા છે. બચી નથી ગઈ. કેમ? હજુ બહુ બધું બાકી છે. આ બાજુ અશોક છે અને એ બાજુ તારા મમ્મી આપણા લગ્ન માટે ક્યારેય નહીં માને. તને પણ ખબર છે ને મને પણ. અને કદાચ તારા મમ્મી માની પણ ગયા તો અશોકનું શું? એ માણસ મને ક્યારેય નહીં છોડે, ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં. મને ખબર છે. હાથ ઉપાડ્યો તો તારા પર. આ કોઈ નવાઈની વાત છે? તું ત્યાં હેરાન થાય છે અને નહીં છોડે તો આપણે કાયદેસરના પગલાં લેશું, પોલીસમાં ફરિયાદ કરશું. એના માટે તારા મમ્મીનું માનવું પહેલાં જરૂરી છે. મારા મમ્મીની ચિંતા ન કરતું, કારણ કે સગાઈ તૂટશે ને એટલે મમ્મી પણ ઢીલા પડશે અને પછી મારી પાસે રસ્તો છે.
કે હું મમ્મીને ગમે તેમ કરીને મનાવી લઈશ. તું ત્યાંથી છૂટાછેડા લઈશ એટલે લગ્ન કરીને સીધી મારા ઘરે જ આવીશ, બીજે ક્યાંય નહીં. એક મિનિટ, કોઈ નથી. બીજા કોઈની ગાડી હશે, માણસો નીકળતા હોય ને. સાચું કહું આદિત્ય, ડર લાગે છે કે લોકો શું કહેશે મારા વિશે. આ અશોક દારૂ પીને આવે છે ને એ કોઈને નહીં દેખાય. જ્યારે આવી ખબર પડશે કે આપણે બંને રિલેશનમાં છીએ ને તો એમ જ કહેશે કે તારા કારણે આ બધું થયું છે. ખબર છે મને, પણ બીજું શું કરવાના? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું તને આવી રીતના વધારે દુઃખી જોવા નથી માંગતો. હું પણ એટલે કેટલો સમય તું આમ દુઃખી રહીશ? જો મેં એટલા માટે જ આ ડિસિઝન લીધું છે અને હું તો કહું છું, મને ખબર છે ત્યાં સુધી અંકિતા એટલી બુઠ્ઠી છે ને કે એને કંઈ ભાન નથી પડતી. એ કાલ સવારે કદાચ આ વાતની જાણ બધાને કરી જ દેશે કે મને આ બીમારી છે અને મમ્મી સુધી આ વાત પહોંચશે તો પછી મમ્મી પણ સ્વીકારી લેશે કે કંઈ નહીં, મારા દીકરાના જીવનમાં એક પરિણીત સ્ત્રી આવે છે તો શું થઈ ગયું. ખબર નહીં આવું કેમ છે. આ કોઈ વિધવા લગ્ન કરે અથવા એક સ્ત્રી બીજી વખત લગ્ન કરે ને તો એના ચરિત્ર પર જ દાગ લગાવવામાં આવે છે. પણ પુરુષોને કોઈ કાંઈ નથી કહેતું. એક લગ્ન કરે, 2 લગ્ન કરે, 10 લગ્ન કરે કે 50 અફેર કરે. હું કંટાળી ગઈ છું આદિત્ય. અશોક સારા હોત ને તો કદાચ હું આવું ન કરત. હું તને ક્યારેય મળવા પણ ના આવત. પણ અશોક જ એવું કરે છે કે મને તારા પાસે આવવા પર મજબૂર કરી રહ્યા છે. ભૂલવા જ નથી દેતા ને. આ બધા સંજોગો હોય કે તું કદાચ સમજી લે કે ભગવાને એવું વિચાર્યું હશે કે તને જે દુઃખ આપ્યું છે એ દુઃખમાંથી બહાર નીકળવાનો આ જ મોકો હોય. પ્લીઝ તું ગમે તેમ કરીને અશોક સાથે છૂટાછેડા લઈ લે. એ જ કરવાની છું. હું રાહ જોઉં છું કે મને મોકો મળે. તારી મદદ માટે હું ઊભો છું. તારે જે કંઈ પણ જરૂર પડે તું મને કહી દેજે. પહેલાં તમે અંકિતાનું નિપટાવો. સારું, ધ્યાન રાખીને જજે. બાય. બાય. લ્યો આમ આવો ને, આમ પાછ સીધા ક્યાં હેલ્યા? ગુડાવ અહીંયા. શું છે બા? હું શું છે બા? ક્યાં ગઈ હતી ને આટલું મોડું કેમ થયું? કામથી બહાર ગઈ હતી. હા તો કામનું નામ હોય ને. મંદિરે ગઈ હતી. તું અને મંદિર? કેમ? સાચું બોલ, ક્યાં ગઈ હતી? કેમ હું ન જઈ શકું મંદિરે? નથી મંદિરનો ચાંદલો, નથી પ્રસાદ, એમને માટો મારીને આવી, ડેલે હાથ દઈને. બા, મંદિરે જવું એટલે ચાંદલો કરવો કમ્પલસરી નથી હોતો. મને ખબર હોય કે તારા કયા મંદિર હોય ને હું હોય ને, જાય ક્યાંક ને કે ક્યાંક. બા, આટલું બધું ધ્યાન રાખો છો ને એ સારી વાત છે. મને ગમે છે કે કોઈ મારું ધ્યાન રાખે છે. પણ આટલું ધ્યાન જો દીકરાનું રાખ્યું હોત ને તો દીકરો આજે આ લાઈન પર ન હોત. એટલે તું કેવા હું માગસ? તમે જે સમજો છો એ જ બા. દીકરો છે ઈ. દીકરો છે તો અને કદાચ જો એને કંઈક કહેવા જાવ ને કંઈ આડું આવડું થઈ જાય ને તો પછી તને ખબર જ છે કે હું થાય. પણ તું સ્ત્રીની જાત છે અને આ ઘરની વહુ છે એટલે તારા પર તો મારે ધ્યાન રાખવું જ પડે. એ જ તો કહી રહી છું. સ્ત્રી છું એટલે બધી બંદીશો મારા પર જ છે ને. તમારા દીકરા પર તો કોઈ બંદીશ નથી. જરા એને સમજાવો કે એ જે કરે છે ને એ ખોટું છે. દારૂ જુગારમાં પોતાની આખી જિંદગી ખરાબ કરી નાખી છે અને સાથે સાથે મારી પણ. એ તો સારો જ છે પણ તે જ કાંઈક એવું કર્યું હશે કે એ હાલતે ચડી ગયો. અને તો આજ સુધી એ ના સમજાયું કે બધી વાતમાં મારો જ વાંક કેમ હોય છે બા. હું જેવું શું કરું છું? કારણ કે કોઈ પણ પુરુષ હોય ને એ દારૂની લતે ત્યારે જ ચડે જ્યારે એને ઘરમાં ક્યાંક સુખ શાંતિ ન મળતી હોય. અને એને સુખ શાંતિ ક્યાંથી મળવાની હોય? તારા તરફથી. અને ન મળતી હોય ને તો જ એ દારૂ પીવા જતો હોય. મારો જીવ બળે છે. જબરું બોલો છો બા. ખરેખર કાચ જેવું સાફ છે તોય તમને દેખાતું નથી કે તમારો દીકરો જે કરે છે એ ખોટું છે. હું કોઈ ખોટા રસ્તા પર નથી. અને કદાચ સ્ત્રી કોઈ ખોટા રસ્તા ઉપર હોય ને તો એનું કારણ પણ એની પાછળનો કોઈ પુરુષ જ હોય છે. ના ના, દરેક વખતે પુરુષ નથી હોતો. સ્ત્રી લખણવંતી હોય ને ત્યારે એવું થાય. અને એ મા બાપના ઘરેથી લખણવંતી થઈને આવી હોય ને તો એની વાંહે કોઈ પુરુષ ન હોય. વાત કરે છે. 100 વાતની એક વાત છે બા.
તમે મારું ધ્યાન રાખો છો અને મને વાંધો નથી, પણ હવે તમારા દીકરાને સમજાવો, કારણ કે હવે હું થાકી ગઈ છું. હવે વધારે સમય મારાથી આ ટોલરેટ નહીં થાય. બસ, પણ સુધરવું તો તારે જ પડશે. જુવાન દીકરો છે, પરણેલો છે. જો એને હું 2 શબ્દ કહેવા જઈશ ને એણે જો કંઈ આડું અવળું પગલું ભરી દીધું તો હું તો દીકરા વગરની થઈ જઈશ ને. શું કામ એવું વિચારો છો? પણ સારું વિચારો ને કે મારો દીકરો સુધરી જશે ને તો મારી વહુને જીવનમાં કોઈ દિવસ કંઈ દુઃખ નહીં આવે. હા હા, એવું વિચારી શકું, પણ એની શરૂઆત તો તારે જ કરવી પડશે ને. તું સુધરીશ, તું એની સામે નહીં બોલે, તું એની સાથે સારી રીતે રહીશ તો જે સુધરશે ને. બાકી તો એ આ રસ્તે જ રહેશે. અને એનું મને દુઃખ છે કે જો કંઈક થઈ ગયું આજે તારી તો નથી ખબર, પણ હું દીકરા વગરની થઈ જઈશ. બરાબર, એટલે બધે વાંક મારો જ છે ને. અને તમે શું બોલ્યા કે તમે દીકરા વગરના થઈ જશો? સારું, છૂટી જશો તમે. શરમ નથી આવતી તને? છૂટી જશો વાળી? હું તો આમે ખર્યું પાન છું, છૂટી જઈશ. તો હું છૂટી જઈશ. તું ધણી વગરની થઈ જઈશ. તું આજે રાતી પીળી તું દેખાય છે ને એ હાવ સફેદમાં આવી જઈશ તું. તને ભાન નથી પડતી? તને એમ નથી થતું કે હું કંઈ કેવું કરું, હું મારા વરને સમજાવું કે એ સીધે રસ્તે આવી જાય? હું સમજાવું? હા, શું કામ? હું પત્ની છું, એની માં નથી. હું એ જ કહું છું કે તું એની પત્ની છે, માં નહીં. પત્નીથી જ પતિ સુધરે, માંથી તો દીકરો સુધરે. વાહ, સાચી વાત છે તમારી. તો એનો મતલબ તો એવો થયો ને કે બધો વાંક મારો છે. તો ઠીક છે, હું જે કરું છું એ મને કરવા દો અને એ જે કરે છે એને કરવા દો. અંતમાં કાંઈક તો નિર્ણય થશે ને. બસ, તારી આ ટેવ, આવા કડવા શબ્દોને લઈને જ મારો દીકરો શાંતિથી રહી નથી શકતો. ઘરે આવે તો શાંતિથી ખાઈ નથી શકતો. અને પછી કરે શું? એ દારૂ પીને જ આવે ને. એને કંઈક જીવવા માટે આધાર તો જોઈએ ને. ઠીક છે. પત્ની નહીં તો મદિરા. ઠીક છે, તો ભલે જીવે, જીવવા દો. આવી ગયો? હા, ક્યાં ભાટકવા ગયો તો? ભાટકવા નહોતો ગયો, કામથી બહાર ગયો તો. એ વાત કેટલા મોટા કામ હશે? જાણે કે કામથી બહાર ગયો તો. શું કામમાં ગયો તો? શું કામ ગયો તો એટલે મારે થોડું કામ હતું, એ કામ પતાવીને ઘરે આવ્યો પાછો. હવે કામ પણ મારે કહેવાનું કે શું કામ ગયો તો. તમે તો એવી રીતના ઇન્ક્વાયરી કરો જાણે હું તો ઘરમાંથી કંઈ ખોટું કામ કરી રહ્યો અને બહાર જઈને ખોટું કામ કરીને પાછો ઘરે આવી ગયો. હું એ જ જાણવા માંગતી હતી કે તું કદાચ અંકિતાને મળવા તો નહોતો ગયો ને? અંકિતાને હું ક્યાંથી મળવા જાઉં? અને તમને એ લોકોએ કીધું છે એ બધી વસ્તુ ખોટી છે. તમે ફરી અંકિતાની વાત લઈને મારી સાથે ઝઘડો ના કરતા, તમને કહી દઉં છું. જો આદિત્ય, કેટલી વખત મેં તને કીધું છે કે અંકિતા સગાઈ તોડવા માટે આવી રાજી થઈ ગઈ છે અને તું હજી એ વાતનું સોલ્યુશન લાવતો જ નથી. હું શું લાવું? ક્યાંક તો સમાધાન હોય ને કોઈ વાતનું. એનો વાંક જ છે. હા, તમે જે બધું મારા પર ઢોળો છો ને એ વસ્તુ ખોટી છે કે તું આમ કરે છે, તું એને સરખી રીતે નહીં રાખતો હોય, તે છેલ્લે મળ્યો ત્યારે ઝઘડો કર્યો હોય એની સાથે, તે એવું વર્તન શું કામ કરવું જોઈએ? મેં કોઈ ખરાબ વર્તન નહોતું કર્યું. તારા લખણની મને ખબર છે કે તું ગમે ત્યારે ગમે એની સાથે ઝઘડો કરી લે છે. આ તો લોકોને કહેવા પૂરતું કહેવાનું કે મારો દીકરો સારો છે, કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરતો. પણ મને મારા દીકરાની ખબર હોય ને કે ગમે ત્યારે ગમે એને બાંધી લે છે. મેં કઈ બાંધ્યો નથી એની સાથે. એ મારી સાથે બાંધતી હતી, તોછડાઈથી એ વર્તન કરતી હતી. મેં કીધું તારો સ્વભાવ ચાલે એમ નથી, આટલું કીધું. એમાં તો એને કેટલું વાત લાંબી કરી. તારા કરતા મને અંકિતા પર પૂરેપૂરો ભરોસો છે કે અંકિતા ક્યારે તારી સાથે તોછડાથી વાત જ ન તો કરે. મેં કહ્યું તમને કે મારે અંકિતા સાથે સગાઈ નથી રાખવી. અંકિતાએ કેવડાવ્યું ને કે એને સગાઈ નથી રાખવી, તો એનો પ્રશ્ન છે. કાંઈક તો તારે એવું વર્તન હોય જ ને ભાઈ, એટલે જ આ બધું તું ઊભું થાય, નકર ક્યારે આ બધું ન થાય. મારાથી જ બધું ઊભું થતું હોય તો ક્યાં વાત હતી? હા, સારું કહેવાય ને. તો હું મારી વાત મારી મનમાની ક્યારની ચલાવી લીધી હોત ને મેં, પણ મેં એવું નથી કર્યું. તમારી ઈચ્છા પ્રમાણે તમે કહ્યું ત્યાં સગાઈ કરી. હવે એ લોકોએ નથી રાખવી તો એમાં મારો શું વાંક? એકબીજાને ગમતું હતું ને તે પણ હા પાડી જ હતી. મેં હા પાડી હતી, મેં એમ નથી કીધું કે મેં હા નહોતી પાડી. પણ હવે એને મારી સાથે નથી ભાવે એમ તો ના પાડી દીધી એને. ઠીક, મને તો એમ લાગે છે કે આ બધું જે ભૂતકાળનું જે તારા મગજમાં ઘૂસેલી વાત હજી પણ ભૂલાઈ નથી. કદાચ એવું બને કે એના કારણે તે એના પર ગુસ્સો કર્યો હોય અને અંકિતાએ સગાઈ તોડવાની વાત કરી હોય. ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો તમે? બરાબર જ ચોખ્ખી વાત છે. જુઓ,
અંકિતાને મારાથી પ્રોબ્લેમ છે, મારે એનાથી પ્રોબ્લેમ છે. આવી રીતના આખી જિંદગી સાથે ન રહી શકીએ. ઝઘડાઓ સાથે તમે પણ કંટાળી જશો. એટલે એને જે ડિસિઝન લીધું છે એ બરાબર છે. સગાઈ તોડી નાખો. એક કામ કર, મારા શંકાનું સમાધાન ત્યારે જ થશે કે હું અંકિતા સાથે વાત કરીશ રૂબરૂમાં જઈને. પણ આદિત્ય, મારા મનમાં એક વાત ઘૂમે છે કેટલા વખતથી, કે જેના કારણે કદાચ તું માનતો ન હોય મારી વાત. પૂછ, કઈ વાત? કહેવાના છો ને, પૂછવાનું શું હોય? કહી દો. હજી પણ કદાચ પેલી મીરાની વાતને લઈને તે અંકિતા સાથે એવું તો નથી કર્યું ને? બિલકુલ નહીં. તમે છે ને, મેં પહેલા જ કીધું કે વાતને ખોટી દિશામાં ન લઈ જાઓ. ખોટી અરે નથી. મીરાને તો હું મળતો પણ નથી. તમે કીધું પછી મેં એની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે ને હું ક્યારેય એને મળ્યો પણ નથી. સમજ્યા તમે? લગ્ન થઈ ગયા છે એના, હો? એટલે એ પણ વાત યાદ રાખજે. યાદ જ એના છે. કારણ- બધી વાત યાદ છે મને. અને એટલે જ કહું છું કે એના કારણે કંઈ નથી થતું. એ આમાં વચમાં ક્યાં આવી? તમે એને શું કામ વચમાં લાવો છો? તો લવ જ ને, કેમ કે ભૂતકાળ છે તારું એ. અને કદાચ ભૂતકાળને લઈને વર્તમાનમાં તારું જીવન બગાડતો હોય એ મને શું ખબર હોય? હું કોઈ મારું જીવન બગાડતો નથી. જુઓ, આ તમારી છે ને લાડકી વહુએ ડિસિઝન લીધું છે તો આ બધા સવાલો એને કરો, એને પૂછો. અને કદાચ તમારા આ બધા સવાલો કરવાથી એ તમને એમ કહે છે કે મારે છતાં પણ આ સગાઈ નથી રાખવી, તો જબરદસ્તી તમે એને કહેશો કે સગાઈ રાખવી જ પડશે, તારે મારા ઘરની વહુ બનીને આવવું જ પડશે. અંકિતા સારી છે આદિત્ય. સારી હાથવાર સારી, હું ક્યાં ના પાડું છું? લઈ આવો ને, આવે તો ઘરમાં રાખી દો ને. હું ક્યાં ના પાડું છું? લઈ આવો. હદ છે તારી તો. સગાઈ કરી ત્યારે તો એટલો મીઠું મીઠું વાત કરતા હતા બધા, અને અચાનક ખબર નહીં શું ઊભું થયું કે વાતને ક્યાંની ક્યાં લઈ ગઈ. વાતનું વતેસર કરે છે બધા બેઠા બેઠા. મેં કોઈ જાતની વાતની વતેસર નથી કરી. તમને કહી દઉં છું, વાત તમે લોકોએ વધારી. તમે કોઈનું સાંભળીને મને કહો છો અને એણે કોઈનું સાંભળીને આ બધું કર્યું હશે. કોઈનું નહીં, તારો સાળો મને કહેવા આવ્યો હતો એટલા માટે એ વાતનો વિશ્વાસ કરવો જ પડે ને મારે. ભગવાન, હું જાઉં છું અત્યારે અંકિતા પાસે અને બધી વાતનો ખુલાસો કરું. કોઈ પરિણામ નહીં આવે. હવે એ લોકોએ ન રાખવું હોય તો પરાણે આપણે હાથ જોડીને એમ ન કહેવાય કે ના ના રાખો રાખો રાખો. સંબંધ. મારે વાત કરવાની ફરજમાં આવે છે આદિ. તમને આટલો બધો શું અંકિતાનો મોહ છે? જાઉં છું એની પાસે જ. જાઓ, તમારી મરજી. અંકિતા, આવો ને, બેસો. શું આવ્યા છો હવે? કંઈ કામ હતું? એટલે હું તારી પાસે ન આવી શકું. આવી શકો, એની કોઈ ના નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે પૂછવું જરૂરી છે. હા, સાચી વાત કરે કે પરિસ્થિતિ એવી છે એટલે પૂછવું પડે. બસ એ જ પરિસ્થિતિને વાત વાગોળવા તારી પાસે આવી છું. એવું તો શું થઈ ગયું દીકરા કે તે આવો ફેસલો કર્યો? તને ખબર છે કે એક વાર દીકરા અને દીકરીના કોઈના પણ સગાઈ થઈ ગઈ અને એ તૂટે ત્યારે સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં અને આડોશ પાડોશના જવાબ આપવો કેટલો અઘરો થઈ જાય છે. બધા કારણો પૂછે છે કે કયા કારણના આધારે આ સગાઈ તોડવાની વાત ચાલી રહી છે. ખબર છે આંટી, મને એ પણ ખબર છે કે આ સગાઈ તૂટશે એટલે સમાજમાં કેટલું નાક કપાશે. બીજી વાર મારી સગાઈ થશે કે નહીં એ પણ નથી ખબર. પણ તમને ખબર છે ને કે બે લોકો વચ્ચે જ્યારે મનમેળ ના હોય ને તો આખું જીવન કઈ રીતે સાથે કાઢવું? એ આટલા સમય સગાઈ રહી પછી તે એવો વિચાર કર્યો કે મનમેળ ન હોય તો કેવી રીતના જીવન કાઢવું? એટલે થોડો સમય તો અમે ટ્રાય કરી એકાબીજાને સમજવાની, પણ નથી બનતું તો શું કરીએ? એના કરતાં તો એ જ છે ને કે અલગ પડી જઈએ, સગાઈ તોડી નાખીએ. એ એના રસ્તે અને હું મારા રસ્તે. મળી જશે બંનેને પોતપોતાને સમજે એવા પાત્રો મળી જશે. અત્યારના જનરેશનના છોકરા અને છોકરી એકદમ સહેલાઈથી વિચારી લે છે કે એકબીજાને પાત્ર મળી જશે, અત્યારથી બનતું નથી, પછી આગળ જતાં શું થશે. અને એક અમારા જમાનામાં એકબીજાના મોઢા ન જોયા હોય, લગ્ન પછી ખબર પડે કે કેવો વ્યવહાર છે સામેવાળાનો, કેવો નહીં, તો પણ આખી જિંદગી એ માવતરે કાઢી નાખી હોય એકબીજા સાથે.
અને તમે લોકો અત્યારના નાની એવી વાતને લઈને સીધી સપન તોડવાની વાત કરો છો. જો આંટી, આ નાની વાત ના કહેવાય. અત્યારે અમારા વિચારો ના મળતા હોય તે આખું જીવન કઈ રીતે કાઢવું? હા, તમે જ વિચાર કરો ને. અને એમ પણ અમે નિર્ણય લઈ લીધો છે અને અમારો આ નિર્ણય નહીં બદલે. નિર્ણય નહીં બદલે એટલે દીકરા, કાંઈ પણ ઘટના બને ને જીવનમાં, તેનું કાંઈક તો કારણ હોય જ છે કે જેના કારણના આધારે આ બધી ઘટના બનતી હોય છે. બસ મારે એ જ જાણવું હતું કે એવું તો શું કારણ છે તમારા વચ્ચે? બનતું નથી, અનબન છે તો થોડા વખતમાં એકબીજાને સમજી લઉં, પણ એનો મતલબ એવો તો નથી ને કે જીવનનો ફેસલો આવો રાખો. હવે તમારે જાણવું જ છે ને કે એવું કયું કારણ છે. તો કહી દઉં તમને, આ સગાઈ તોડવાનો મારો નહીં, આદિનો નિર્ણય છે. કારણ કે આદિનું કહેવું એમ છે કે હું એને લગ્ન જીવનનું સુખ નહીં આપી શકું, એ મને ખુશ નહીં રાખી શકે. બસ એટલે જ મેં નિર્ણય લીધો કે આ સગાઈ તોડી નાખીએ. આદિનો નિર્ણય છે? તારા ભાઈ એવું કીધું કે અંકિતાનો નિર્ણય છે અને તું એમ કહે છે કે આદિત્યનો નિર્ણય છે. આદિત્યએ એવું કીધું હતું કે મારી આ પ્રોબ્લેમ વિશે તું કોઈને વાત ના કરતી. તો શું કરું? તમે જ કહો તો. સમજાતું નથી કે કોને કઈ ભાષામાં કઈ વાતમાં સમજાવવા અને કેવી રીતે એ લોકો અમારું માનશે. પણ ભગવાન કરે અને કંઈક સારું થાય. મેં તો કેટલા મોટા સપના જોયા હતા કે અંકિતા મારા ઘરની વહુ બનશે, એને વહુ તરીકે નહીં દીકરી તરીકે રાખીશ, ક્યારે એને તકલીફ નહીં આપવા દઉં, અને આદિત્ય ક્યારે પણ ખીજવાય તો હું એને વળીશ, પણ મારી અંકિતાને ક્યારેય કંઈ નહીં કહું. દીકરા, હજી પણ વિચાર કરી લે. તે જે નિર્ણય કર્યો છે ને પાછો ખેંચી લે. ના આંટી, મેં તમને કીધું ને, મેં જે નિર્ણય કર્યો છે ને એ બરાબર કર્યો છે. કદાચ બની શકે કે જે કારણ આદિત્ય કહેવા ન માંગતો હોય એટલા માટે આ બધું થતું હોય. એટલે તમે કહેવા શું માંગો છો આંટી? હા અંકિતા, આ બધું કારણ પછી તને કહીશ. ખાલી તું આ સગાઈ ન તોડ, બસ એટલું જ ઈચ્છું છું. સારું, 1 અઠવાડિયાનો સમય આપું છું. 1 અઠવાડિયામાં જે હોય ને એ હકીકત જણાવી દેજો, નહીતર સગાઈ તોડી નાખીશ. મને બોલાવ્યો? હા, હવે શું વાત કરવી છે? જે તમે મને સાચી હકીકત નથી કીધી હે. સાચી હકીકત તો કીધી છે. કેમ? મેં જે હતું એ બધું સાચું જ કીધું છે. ખરેખર હા તમે બધું સાચું જ કીધું છે? હા. તમને એવું નથી લાગતું તમે ખોટું બોલી રહ્યા હોય? જરાય નહીં. ખોટું બોલ્યો હોય તો એવું લાગે ને. પાક્કું? હા પાક્કું. હા, કેમ પણ તું આવા સવાલો કરે જ મને? હા, તમારા મમ્મી આવ્યા હતા મારા ઘરે. મમ્મી ક્યારે આવ્યા? અને જો મમ્મીએ મને એમ હતું કે ખાલી મજાક કરતા હશે, મને કહેતા હતા કે હું અંકિતાને મળીશ ને વાત કરીશ. આવ્યા હતા, મળ્યા મને. તે બરાબર જવાબ આપ્યો છે ને? તે તારા ડિસિઝનમાંથી કંઈ ફેરફાર નથી કર્યો ને? કંઈ જ ફેરફાર નથી કર્યો. ચોખ્ખું મોઢા પર કીધું છે, મારો નિર્ણય પાક્કો છે. સગાઈ મારે નથી રાખવી, તોડી નાખવી છે મારે સગાઈ. આમાં કંઈ જ ફેરફાર નહીં થાય. તો ઠીક છે, તો વાંધો નહીં. મમ્મી તો બસ છેલ્લી ટ્રાય કરવા આપ્યા હતા આ સગાઈ રાખવા માટે, પણ તે બરાબર કર્યું. આ ડિસિઝન તે લીધું ને બરાબર લીધું ને? જરૂરી હતું. પૂછતા હતા મમ્મી શું કારણ છે, કહ્યું મેં અમારા મનમેળ નથી થતા, વિચારો નથી મળતા, તો આખું જીવન કઈ રીતે કાઢવાનું? બરાબર ને? હા બરાબર છે. હા, તે જે કંઈ પણ કારણ આપ્યું હશે યોગ્ય જ હશે, કંઈ વાંધો નહીં. પછી ફોર્સ કરીને પૂછતા હતા કે આવું કારણ તો ના જ હોઈ શકે, હું તમારા મનમેળ કરાવીશ, સાથે રહેશો ને એટલે મનમેળ થઈ જશે. એને આ કારણ સાચું ના લાગ્યું એટલે મેં જે તમે કહ્યું હતું એ કારણ કહી દીધું. પછી શું? તમને ખબર જ છે, તમારા મમ્મીને ખબર જ હશે કે આ સગાઈ તોડવાની પાછળનું કારણ
શું છે? એને મીરાની વાત કરી દીધી તને? મેં તો કોઈનું નામ જ નથી લીધું. અને આ મીરા કોણ છે? મીરા કોણ છે આદિ? તમને પૂછું છું, મીરા કોણ છે? અંકિતા, મીરા મારી પ્રેમિકા છે. અને જો હું તને બધું સાચું જ કહી દઉં છું. ચાલ માની લે કે મેં ઘણું બધું ખોટું કીધું છે, પણ હવે જે કંઈ પણ કહીશ ને એ ખોટું નહીં હોય, એકદમ સાચું હશે. હા, એના લગ્ન થઈ ગયા છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. છોડી દેવાય ને. પરણિત છે. હે, એના લગ્ન થઈ ગયા છે, પરણેલી છે. માન્યું કે બધાનું પાસ્ટ હોય, પણ લગ્ન થઈ જવાય એટલે બધું ભૂલી જવાય. તમારી પણ સગાઈ થઈ ગઈ છે ને, ભૂલી જાવ ને બધું. ભૂલી જવાય એમ નથી, કારણ કે જે પરિસ્થિતિમાં જીવી રહી છે ને એ પરિસ્થિતિમાં હું એને જોઈ નથી શકતો. અને આ પ્રેમ કદાચ એટલે જ થયો હશે. એ ખૂબ જ દુઃખી છે. એના લગ્ન જ્યાં થયા છે એનો પતિ દારૂડિયો છે, એને મારે છે, હેરાન કરે છે, બહુ તકલીફો આપે છે. અને એના સાસુ છે એ પણ આને હેરાન કર્યા કરે છે. ઘરમાં કોઈ એની સાથે સરખી રીતે રહેતું નથી. મીરા ત્યાંથી જાય તો જાય કે એનું કોઈ નથી. હવે તું વિચાર કર કે મેં જેને પ્રેમ કર્યો છે કઈ ખોટી જગ્યાએ કર્યો છે. અને આ વાતની જાણ મેં ઘરે પણ કરી હતી. મમ્મીને મેં કહ્યું હતું કે હું મીરા સાથે લગ્ન કરવા માગું છું, તો કહેતા હતા કે એક પરણિત સ્ત્રી સાથે કોઈ લગ્ન કરતું હશે, પણ એને હું સુખી કરવા માગું છું, સાચી વાત દુઃખમાંથી બહાર કાઢવા માગું છું. સાચી વાત છે. પરણિત સ્ત્રી સાથે કોઈને લગ્ન ના કરવા જોઈએ, કોઈનું ઘર ના ભાંગવું જોઈએ. પણ તમે એને પ્રેમ કરો છો, એ તમને પ્રેમ કરે છે, એનું ઘર બાંધીને બેઠી છે. આ બધાની વચ્ચે મારો શું વાંક છે? ઘર મેં ક્યારે શું- ભાંગે? ઘર તો એનું ભાંગેલું જ છે. હા, ઘર કઈ ચાલતું નથી. રથના બંને પૈડા હોય ને એ સીધા હોય ને સરખા હોય ને તો રથ બરાબર ચાલે. એક પૈડું પણ જો આમ ત્રાસું માંગવું હોય કે તૂટલું હોય ને તો રથ ન ચાલી શકે. જો તમે એકાબીજાને પ્રેમ કરતા હતા તો એના લગ્ન પહેલા તમારે લગ્ન કરી લેવા જોઈએ ને. લગ્ન કરી જ લેવા હતા. મમ્મી ન માન્યા. મમ્મીએ પરાણે તારી સાથે મારી સગાઈ કરાવી નાખી. મારી ના હોવા છતાં પણ તારી સાથે મારે સગાઈ કરવી પડી હતી. એ પણ મમ્મીના કારણે. મજબૂરી હતી મારી. હવે તારે કાંઈ બીજું સાંભળવું છે? હું તારી જિંદગી બરબાદ નહોતો કરવા માંગતો અને એટલા માટે જ મેં તને સાચી હકીકત ન જણાવી. પણ આવું બહાનું કરીને મને એમ હતું કે સગાઈ તોડી નાખે તો વાત પતે. સગાઈ કરીને તમે મારી જિંદગી તો બરબાદ કરી જ નાખી છે. સગાઈ કરીને કોઈ જિંદગી બરબાદ નથી થતી. તો આ બધું હતું તો તમારે સગાઈ પહેલા મને વાત કરવી જોઈએ ને. અત્યારે શું કામ કહો છો? મોકો ના મળ્યો. અને મમ્મીએ મને પહેલા જ તે કહ્યું હતું કે એ વાતની જાણ ક્યારેય નહીં કરતો. સમ આપેલા હતા મને અને મેં એટલા માટે તારી સાથે ખોટું બોલીને મેં એ વાત નહોતી કરી. તો હવે મારે શું કરવાનું? આમાં મારે શું સમજવું? સગાઈ તોડવાનું ડિસિઝન તારું બરાબર છે. એના ઉપર જ રહેજે, કારણ કે હું તને પ્રેમ નથી કરતો અને આખી જિંદગી તારી સાથે નહીં રહી શકું. આ બધું સાંભળીને એમ પણ હું સગાઈ રાખવા નથી માંગતી. આમાંય નથી. નકર આમાંય ઘણી વાર એ હંતાડતી, પણ એમાંય નથી. મીરા, મીરા! દારૂ 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 આવે નહીં ત્યાં લગી મજા નહીં આવે. મીરા, શું છે? જલ્દી પૈસા આપ. ક્યાં છે પૈસા? તો લઈ આવો. જ્યારે હોય ત્યારે પૈસા પૈસા જ કરો છો અશોક. તું નકર આયા હંતાડતી પૈસા, પણ ન્યા નથી. હવે નવી જગ્યા કઈ ગઈ? ઘરમાં પૈસા જ નથી. ક્યાંથી લઈ આવું? મને અત્યારે આમ જો દારૂ પીવાનું બહુ મન છું. આ માવો ખાટો ન રહે. તો હું શું કરું? જાઉં ત્યાં? શું કરું? જો આ કરવું પડશે અમારે. છોડો અશોક મારા વાળ. છોડો અશોક, છોડો. પણ તારા વાળ એટલા આમ રેશમી છે ને એટલે બહુ કહેવાનું મને. તમને શું મળે છે આ બધું કરીને? રોજ ઉઠીને ઘરમાં એક ના એક ધાંધિયા કરો છો. જો ઘરમાં 1 રૂપિયો પણ નથી. જાઓ અહીંયાથી. નથી જવું તો મારી વાત સાંભળ. તું સવારે ચા બનાવ્યો છો ને એની જગ્યાએ છે ને તારે મને દારૂ આપવાનો, એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. પછી હું નશામાં રહે તો બહાર જાઉં ને એટલે પછી પૈસા આવી જાય, કારણ કે દારૂ પીધો હોય ને તે બીજા પાસે પૈસા માંગી શકવી, સમજી? અત્યારે રહીને તો શરમ જેવી જાત છે તમારામાં? પોતાની જાતને પુરુષ કયો છો, ધણી કયો છો, ગામ પાસે પૈસા માંગવામાં. જો મેં તમને કહ્યું ને કે અત્યારે અહીંથી નીકળી જાઓ. ગુસ્સો ના દેવડાવો અને અંદર જઈને સૂઈ જાઓ. કોને કહેશો તું? હા, કોને કહે છો એટલે તમને કહું છું.
પૈસા આપ મેં કીધું ને મને નથી પૈસા. આ મંગળસૂત્ર મંગળસૂત્ર નહીં મળે. લે કેમ ન મળે? હાલો કાઢો. નહીં આપું કીધું ને. આવું મંગળસૂત્રની વાત હાલે છે? બા અત્યારે મને બહુ મન છે. બરોબર. શેનું? આ આલ્કોહોલનું. તમે કેમ ઘડીકે ને ઘડીકે શા માંગો છો? એમ મને આદત પડી ગઈ છે ને. સામા છે ને, હું કાંઈ આમ હલતી નથી અને કોઈને મારતી નથી ને કોઈના ઉપર હાથે નથી ઉપાડતી. તો બા મારી વાત સાંભળો. આ મંગળસૂત્ર એનું નહીં મારે જોતું. બસ ના અશોક, કોઈ દી ગમે એવી તકલીફ પડે ને ભી પડે ને બેટા, આપણી પતિનું મંગળસૂત્ર ન લઈ હજુ જવાય પણ ને, પ્રેમથી ન સમજાવો વેચાય. છો? થોડો જરા ઊંચા અવાજે નહીં બોલાય તમારાથી. દીકરો છે મારો, દીકરો છે તો શું થઈ ગયું? નહીં બોલાય. બા ઓલી કહેવત ઉપર તમે સોકડી મારી દીધું. માં તે માં બીજા વગડાના વા. અરે તમે કેવી માં છો? હે દીકરા બાજુ બોલવાનું હોય દીકરા બાજુ. બેટા, લગ્ન થઈ ગયા છે, ઘરમાં બાયડી આવી ગઈ છે, બે પૈસા કમાવાનો વિચાર કર ને. આ મારે આવી લાવવી જ નહોતી. જે હું માંગુ ને પૈસા આપે ને એવી બાયડી મારે લાવવી હતી. એને બાયડી ન કહેવાય, પૈસા લાવવા માટેનું મશીન કહેવાય. સમજ્યા તમે? બેટા, એના કરતાં નોકરી ધંધો કાંઈક કર, બે પૈસા મળે, બે પૈસા તું ઘરમાં દે તો આપણું ઘર હાલે ને. ઘરમાં કેમ રહીએ છીએ ખબર છે તમને? પણ કામે તો જાતો હતો પણ ત્યાં હું પીન જાઉં તો એ કે આ પીન નહીં આવવાનું. એમાં હું કરું? કામે રેડી કરતો હતો. હું કાલે હાલવામાં જરીક મારા આમ થાય ને તો મને ના પાડી દીધી. પણ હું એમ કહું છું, તું ઈ દારૂ પીને નોકરી કરવા જાય એના કરતાં ગ્લાસ ભરીને દૂધ પીને જા ને, તો બધાય તને માનથી બોલાવે, બધાય તને સારી રીતે બોલાવે. બેટા, તમને ખબર ન હોય તો કહી દઉં. દૂધ કરતાં દારૂ મોંઘો આવે એ ખબર છે ને. એટલે તમે વિચાર કરો કે દારૂ કેટલો કિંમતી છે. ઈ કિંમતી નથી, ઈ પીવા વાળાને ખોખલો કરી નાખે, જીવતા મારી નાખે, જીવતા. બેટા, હમત તો કા નથી. તો હવે મારે લાગે દવા પીવી પડશે. આ મંગળસૂત્ર મને નહીં આપે ને તો પછી તમે વાંજા થઈ જાઓ. એવું ન બોલાય. તો પછી આને કહો ને પ્રેમ ટ્રેન કાઢે દે, નકર હું દવા પી જાય. બેટા, પ્રેમથી આપી દેતી હોય તો મારે આ દવા પીવાનો વિચાર તો ન કરવો. અને આ મંગળસૂત્ર જ નહીં, તમને મારાથી પણ હવે છુટકારો મળી ગયો છે. કેમ? બસ બહુ થઈ ગયું બા. હવે મને મનાવવાની બિલકુલ કોશિશ નહીં કરતા કોઈ. ના બેટા, તું ઘર છોડીને નહીં જા. આજે તું છે તો હું જીવતી છું. અરે આ માણસને કઈ પડી છે? અને તમે પણ અત્યાર સુધી કઈ કઈને થાકી ગઈ કે બોલો બોલો બોલો, ત્યારે તો ના પાડતા હતા. તને લાગે છે બેટા, આ નશામાં હોય ત્યારે ઈ પ્રેમની ભાષા એ ન સમજે ને મારની એ ન બા જ્યારે શરૂઆત થઈ હોય ને ત્યારે રોકી દેવાના હોય. હવે કોઈ ના રોકાય. એટલે તાર જાવું છે ને? ના હા, ના, મારી ઓય, મીરા ના. ક્યાંય નહીં જાય. આને હવે હું છે, હવે આ તો છેલ્લું વધ્યું હતું અને આ કાંઈ કાઢે એમ નથી. નકર કે છે આ તો આપણે દીધું હતું લઈ લીધું. અશોક, આમાં તું 4 દી દારૂ પી શકીશ, પછી પૈસા ક્યાંથી લાવીશ ના બેટા? ના આના ઘણા કોટરિયા આવશે. હું લાવું ને તઈ જોઈજો. આમાં લગભગ પેટી આવી જાય એટલે મારે મહિનો દી ઉપાધિ નહીં. પછી હાલ મહિનો, પછી મહિના પછી શું કરે? પછી તમારા હાથમાં બંગડી છે ને આ તો મુકાઈ ગઈ છે ગીરવે. આ તો કાલે મારે આપવા જવાનું. તમારે બેને જે કરવું હોય ને એ કરો, હું જાઉં છું. હવે પાછી અહીંયા નહીં આવતી. કેદુનું પહેર્યું તું મારું મંગળસૂત્ર. હા ને હું કહું આનો દારૂ લાવવું એ ખૂટી જાય ને એટલે આ કાઢી દેજો. ના, આ મારે આજે આપવા જવાનું છે. આસ્તો છે ને ભાડું બ્લેક ભરવાના પૈસા નથી મારી પાસે, અનાજના નથી. મકાન માલિકને હું આગળ પીને આવીને સમજાઈ આવું. તમે ક્યાંક જોયા હોય એવું લાગે છે. મેં પણ. હા, તમે આદિત્યના ફ્રેન્ડ ને? આદિત્યના ફિયોન્સે અંકિતા. હા. હાય. હાય. કેમ છે? તમે ઓળખો છો મને? હા. આ કેવી રીતે? આઈ મીન આદિત્યએ તમને બધી વાત કરી છે? હા, ઘણીવાર વાત કરી. એના ફોનમાં મેં ફોટો જોયો હતો. તમે એના ખાસ ફ્રેન્ડ છો. હા, તમારા સુખ દુઃખની વાત બધું એને શેર કરો છો. ઘણા સમયથી સાથે છો ને? હતા, છીએ ને. એટલે એમ કે મારા પણ મેરેજ થઈ ગયા અને આદિત્યની પણ સગાઈ થઈ ગઈ એટલે અમે બંને અલગ પડી ગયા. ફ્રેન્ડ હોય તો આજીવન સાથે રહેવાય. સગાઈ કે લગ્ન થઈ જાય તો અલગ પડવાની શું જરૂર છે? મને તો કંઈ પ્રોબ્લેમ નથી કે તમે એના ફ્રેન્ડ છો.
કદાચ તમારા ઘરે પ્રોબ્લેમ હોય. હા થોડું એવું જ છે. મારા હસબન્ડને નથી ગમતું કે હું કોઈ મેલ ફ્રેન્ડ્સ બનાવું, એટલા માટે હું બધાથી થોડી દૂર રહેવા જ માંગુ છું. પણ આદિત્ય બીજું કંઈ નથી કીધું ને? કોલેજમાં સાથે હતા, હરતા ફરતા હતા, તો આવી રીતે તમારા ઘરે પ્રોબ્લેમ છે, અમારા ઘરે કાંઈ પ્રોબ્લેમ નથી. તમે સાથે રહો, મને કોઈ વાંધો નથી. અંકિતા, ઘણી વખત માણસનું દૂર જવું ને એ બહુ સારી વસ્તુ હોય છે. અચાનક જ ગાયબ થઈ જવાનું, કોઈને કંઈ ખબર જ ના હોય કે કોણ હતું, ક્યાં ગયું. બધું જાણવામાં પણ કોઈ મજા નથી. ક્યારે છે તમારા લગ્ન? અમારા લગ્ન કદાચ હવે નથી. એટલે સગાઈ તોડવાની છે અમારે. એનું કારણ છે કે આદિત્ય કોઈ છોકરીને પ્રેમ કરે છે. ચલ અંકિતા, મારે જવું જોઈએ, મારે મોડું થાય છે. મારે વાત કરવી છે તમારી સાથે. કરી શકું ને? તમે તો એના ફ્રેન્ડ છો, તમારા બંનેનું બોન્ડિંગ પણ સારું છે. કદાચ તમે આદિત્યને વાત કરો અને સમજાવો તો સગાઈ ના પણ તૂટે. આદિત્ય કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એ છોકરીના પણ લગ્ન થઈ. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તું જે સમજે છે એ જ. મીરા. તમે જ આદિત્યના પ્રેમિકા છો? હા અંકિતા, હવે ફોર્ચ્યુનેટ કે અનફોર્ચ્યુનેટલી પણ પ્રેમિકા હું જ છું. અંકિતા, અમે બંને જીવનમાં આગળ તો વધી ગયા, પણ લોકોના અનુસાર. અમારી અંદર એકબીજા પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી હતી ને એ ક્યારે આગળ વધી જ ન શકી. બહુ ટ્રાય કર્યું મેં પણ અને એણે પણ. લગ્ન કરી લઈએ, સગાઈ કરી લઈએ, બીજા પાર્ટનર જીવનમાં આવશે ને તો એકબીજાને ભૂલવામાં સક્ષમ થઈ જશું. ખબર નહીં, મારું પાર્ટનર મને ક્યારે સમજી જ ના શક્યું. લગ્ન કરી લીધા, લોયલ બનીને રહી, પણ મારા પતિને ક્યારે મારા પર કોઈ જાતનો પ્રેમ આવ્યો જ નહીં. ઉલટાનું મને આદિની યાદ વધારે આવવા લાગી. દિવસે દિવસે મારા પતિને જોઈને મને પસ્તાવો થવા લાગ્યો કે સમય હું મારા માટે લડી હોત ને તો આજે હું એકલી ન હોત. તમારી સગાઈ થઈ પછી અમારા બંનેનો કોન્ટેક્ટ થયો. ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું એટલે મેં આગળ કંઈ વાત ના કરી. પણ એક વખત આદિત્યએ જ મને કહી દીધું કે એને તારી સાથે કોઈ પ્રેમ નથી. એણે સગાઈ કરી છે ફક્ત એના મમ્મીના કહેવા પ્રમાણે અને હજુ મને જ પ્રેમ કરે છે. અને ખબર નહીં કે એ દિવસે મારી લાગણીઓ પણ કાબૂમાં ન રહે અને અમે બંને ફરી વખત વિચાર કર્યો એક થવા માટેનો. તારી સગાઈ તૂટવાની છે મને ખબર છે. પ્લીઝ અંકિતા, મને માફ કરી દે. હું સગાઈ તોડાવવા માટે આ બધું નથી કરતી. હું મારી જિંદગીને સુધારવા માટે આ બધું કરું છું. કહેવાય ને કે એક સિક્કાના બે પહેલું હોય. ના બેન, આમાં તારી કંઈ જ ભૂલ નથી. પણ મને સમજાઈ ગયું છે કે મારે હવે શું કરવું. મારી સાથે ચાલ. અંકિતા ક્યાં લઈ જાય છે અંકિતા? બધો તારો જ વાંક છે ને? ક્યારનો બેઠો છે પણ મોઢામાંથી બોલતો નથી કે બધો મારો વાંક છે. મમ્મી, મારો કોઈ વાંક નથી મમ્મી. વાંક નથી? હજી પણ તું સ્વીકારતો નથી? આ બધી વાત કરી દેવી જોઈએ ને તારે અંકિતાને. હે, તો આ બધી પરિસ્થિતિ ઊભી ન થાત. કરી તો દીધી બધી વાત, ચોખવટથી કરી. પહેલા ખોટું બોલ્યો તો પછી બધી સાચી વાત કરી. પેલા જે ખોટું બોલ્યો ને આ એનું પરિણામ છે. સગાઈ પહેલા નથી કહેવાતી આ બધી વાત. તમે સમ આપ્યા હતા, બાકી તો હું તો ત્યારે જ કહી દે કે મારે મીરા સાથે લગ્ન કરવા છે. હે ભગવાન! આદિ, એ વખતની વાત બરાબર છે પણ પછી પણ કહી દેવાય ને તો આટલું બધું લાંબુ ચોળું ન થાત દીકરા. થવાનું તે થઈ ગયું છે. ઓળખો છો કોણ છે? અંકિતા, મને શું કામ અહીંયા લઈને આવી છે તું? હું ચાલું છું. અગત્યનું કામ હતું એટલે. અંકિતા, રસ્તામાં તો તું બરાબર વાત કરતી હતી અને આવીને આવી રીતે શું કામ કરે છે? આની જાણ નથી ઓળખતા? મીરા. ઓળખું છું. ઓળખો છો છતાં અજાણ કેમ બનો છો? તું શું કામ પાછી અહીંયા આવી? હું લાવી છું એને.
હું લઈને આવી છું. એટલે તું પાછી મારા દીકરાના જીવનમાં આવવા માંગે છે? માંડ માંડ કરીને બંનેનો છુટકારો કરાવ્યો હતો અને આની સાથે મારા દીકરાની સગાઈ કરાવી અને પાછી તું એના જીવનમાં આવવા માંગે છે. એવું થયું ને? બહુ સારું કામ કર્યું ને તમે. મારી સાથે તમારી દીકરાની સગાઈ કરાવીને બે પ્રેમી પંખીડાને અલગ કરીને શું મળ્યું તમને? પ્રેમી પંખીને અલગ કરવાની વાત કરે છે ને? તો સાંભળ, મારે એ બંનેની સગાઈ કરાવી નહોતી, લગ્ન પણ નહોતા કરાવવા, કારણ કે એ અમારા સમાજની દીકરી નથી. એટલા માટે મારે મારા દીકરાના અમારા સમાજમાં જ કરાવવાના હતા. એક કામ કરો ને, તમારા છોકરાની આંગળી કાપો ને એ છોકરીની આંગળી કાપો. લોહીનો કલર ફરક આવે ને તો નહીં કરાવતા. અંકિતા, તું કેવી વાત કરે છે? તારું જીવન બરબાદ થઈ રહ્યું છે ને તું પાછી એને સપોર્ટ કરે છે. તમને શું લાગે છે તમારા દીકરા સાથે લગ્ન કરીને તમારો દીકરો ખુશ રહેશે મારી સાથે? હે ખુશ નહીં હોય તો હું ખુશ કઈ રીતે રહીશ? તમે આદિત્યના મારી સાથે સગાઈ કરાવીને એક સાથે ત્રણની જિંદગી બગાડી છે. સાંભળી લીધું? અંકિતાની જિંદગી બગડી રહી છે અને મીરા વિશે વિચારે છે. તમે મીરા વિશે વધારે ક્યાં કંઈ જાણો છો? તમને ક્યાં ખબર છે કે એના જીવનમાં શું ચાલી રહ્યું છે? જેના લગ્ન થયા છે ત્યાં એ ખુશ નથી. એ લોકો એને હેરાન કરે છે, એનો પતિ એને મારે છે, બહાર કામ કરવા માટે પણ કહે છે. હવે તમે કહો કે આ સારું કર્યું છે? અને હું તો હજી પણ એને એના જીવનમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો છું. હવે એના લગ્ન થઈ ગયા છે ને, એના જીવનમાં જે રીતે જીવતી હોય એ રીતે આપણે કઈ લેવા દેવા નથી. સમજો આદિ? આંટી, માની લીધું કે તમને મારાથી કોઈ લેવા દેવા નથી, પણ તમે તો જનેતા છો ને. તમને તમારા સગા દીકરાથી કાંઈ લેવા દેવા નથી. એ મને પ્રેમ કરે છે અને હું પણ એને પ્રેમ કરું છું. જેમ અંકિતાએ કીધું એમ જ. શું તમારો દીકરો અંકિતા સાથે ખુશ છે ખરા? પોતાના સંતાનને બ્લેકમેલ કરીને તમે સમાજને ખુશ કરવા તો નીકળ્યા છો, પણ શું ખબર કે કાલ સવારે જ્યારે તમારો દીકરો અને વહુ 24 કલાક એકબીજાથી દૂર રહેશે તો એ લોકો સમાધાન કરાવવા આવશે. આંટી, જમાનો ભલે ગમે એટલો બદલી ગયો હોય, પણ આજ પણ રૂપિયા કરતાં વધારે મોલ પ્રેમનો જ છે. તમે કહેતા હશો તો હું તો જતી રહીશ. તમે એકવાર અલગ કરીને પરિણામ જોયું જ છે ને. હસતા રમતા વ્યક્તિની જિંદગી તમે બરબાદ કરી નાખી છે અને મારામાં ઉતરે. અને બીજી વાર પણ તમારે એ જ કરવું હોય તો હું જબરજસ્તી તમારા ઘરમાં નહીં રહું. અચ્છા, એટલે તું બીજા સાથે લગ્ન કરીને અત્યાર સુધી એની સાથે રહી અને હવે ફરીથી મારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે, અને એ પણ બીજા? તમારા દીકરાની સગાઈ થઈ જ ગઈ હતી. લગ્ન અને સગાઈ પ્રેમનું બંધન ન માપી શકે આંટી. એ મજબૂરીમાં કરેલા હતા અને છતાં પણ જો એ વ્યક્તિ સારો નીકળ્યો હોત ને તો હું નિભાવી જાણું. પણ એ વ્યક્તિ મને હેરાન કરે છે, મારઝૂડ કરે છે. તો શું કરું? સારી સાબિત થવા માટે સમાજના લોકો મને સતી સાવિત્રી ગણે એ માટે હું મારી જિંદગી બરબાદ કરી નાખું? વિચારું જ નહીં મારું પોતાનું. તે તારું વિચાર્યું, પણ આ છોકરીનો શું વાંક? મેં નથી કીધું સગાઈ તોડવા માટે. પૂછી લો એને. હું તો આજ પણ જવા માટે તૈયાર જ હતી. એણે જ નિર્ણય કર્યો છે આ બધો. આંટી, હા, બે લોકોને અલગ કરીને હું ક્યારેય ખુશ નહીં રહેશો અને મારો કોઈ હક નથી કે બે પ્રેમી પંખીડાઓને અલગ કરવાનો. મેં નિર્ણય લીધો છે, મારે આ સગાઈ નથી રાખવી. તમે આદિત્યના એના સાથે લગ્ન કરાવી શકો છો. અરે શું વાત કરે છે તું? આ ક્યારે નહીં માને એ વાત તો ક્યારેય મમ્મી નહીં માને. એ પહેલાં પણ ના પાડતા હતા અને હજી પણ ના જ પાડશે, કારણ કે એમને કોઈ ફરક નથી પડતો. એમના પર કોઈ દિવસ કંઈ વીતી નથી ને, એટલે પપ્પાના ગયા પછી એમને કોઈ દિવસ કંઈ તકલીફ જ નથી પડી. એકલી સ્ત્રી કેવી રીતના પોતાનું ઘર ચલાવે, પોતાના દીકરાને મોટો કરે, ભણાવે ગણાવે, બધી જવાબદારીઓ ઉપાડે, એમનું તો જાણે એમને ભાન જ નથી. અને અત્યારે એક એવી સ્ત્રીને તે મજબૂર કરી રહ્યા છે જે કાલ સવારે કદાચ એના ઘરને ચલાવશે, એના પતિને ખવડાવશે, એનો પતિ દારૂ પીશે, પૈસા કમાવા આ જશે. અને એક સ્ત્રીની સાચી વેદના તો મારી મમ્મી સમજી શકે, પણ એને સમજવી હોય તો, કારણ કે ઘણા સંઘર્ષ તો એમને પોતાના જીવનમાં કરેલા છે. તેમ છતાંય એ એટલું નથી સમજતા કે હું કોકની જિંદગી સુધારી શકું એમ છું. એક દીકરી હેરાન થાય છે
તો એને મારા ઘરની વહુ બનાવી શકું એમ છું. પણ મમ્મી આવું નહીં કરે. કહેવાય છે ને કે એક સ્ત્રીની વેદના સ્ત્રી જ સમજી શકે. જો તમે એ સ્ત્રીની વેદના નથી સમજતા, જો તમે એ સ્ત્રીની વેદના નથી સમજતા ને, તો તમારું જીવવું જ વ્યર્થ છે. અને કદાચ આ બધી વાત સાંભળી અને એવું કહી શકું કે મારો દીકરો જેમાં ખુશ એમાં એની મમ્મી ખુશ તો સાચે કઈ વાંધો નથી. બેટા આદિ, તારા માટે થઈને તો મેં કેટલી મહેનત કરી હતી કે મારો દીકરો ભણે ગણે સારી નોકરી કરે, એના માટે કેટલો સંઘર્ષ કર્યો હતો. અને તારી ખુશી માટે હું આટલું ન કરી શકું. તારા માટે થઈને મેં બીજા લગ્ન નથી કર્યા. એના કારણ એ જ છે કે મને સાચવે કે ન સાચવે એ લોકો. અને તું ના ખુશ અને તારા લગ્ન જો બીજા સાથે કરાવું એ તો કેમ શક્ય બને? તું અને હું નીકળું હવે.